અરે સનત કુમારો કહે છે, નારદજી શું કહું, ગમે એટલા પાપ કરીને માણસ મૃત્યુ પામે ને તો મર્યા પછી પણ જો એ જીવાત્મા માટે ભાગવત સપ્તાહ યજ્ઞ કરાવો તો એવા જીવાત્માને પણ મુક્તિ મળે. હવે આવી વાત કરી ત્યારે ઋષિઓએ પૂછ્યું, મહારાજ તમે કહો છો પણ આવું કોઈ દ્રષ્ટાંત હોય, કોઈ કથા હોય તો બતાવો. ત્યારે સૂતજી મહારાજ ઋષિઓ સાંભળો, હું તમને એક ઇતિહાસ સંભળાવું. અત્ર તે કીર્તયિષ્યામઃ ઇતિહાસં પુરાતનમ યસ્ય શ્રવણમાત્રેણ પાપહાનિઃ પ્રજાયતે. તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. બ્રાહ્મણ તપસ્વી, નિત્ય સંધ્યા કરનારા, વિદ્વાન, દ્વિતીય એવ ભાસ્કર, સૂર્ય સમાન જ્ઞાન. આત્મદેવને એક ધુંધુલી નામના પત્ની હતા. ધુંધુલી એનો એ પરિચય આપ્યો છે. લોકવાર્તા રતા ક્રૂરા. આમ તો સારા કુળમાં જન્મેલી હતી, સુંદર પણ હતી, પણ સવાક્ય પોતાનું જ સાચું છે એવું બોલવાવાળી, હું જ સાચી છું. બીજે બધે સંસારની વાતોમાં એને બહુ રસ પડે, બહુ બોલવાવાળી. અન્ય કાર્યોમાં એને રસ, પણ ભગવાનના નામમાં એને રસ નહીં, કોઈ સારી વાતમાં એને રસ નહીં. પાછી ઝઘડાળું બહુ. આત્મદેવ થોડા સીધા બિચારા. આ પાછી ગૃહકૃત્યે સુરા, ઘરનું કામ કરવામાં એટલી હોશિયાર, બધું કામ સરસ કરે, પણ કલહ પ્રિયા, એને ઝઘડો બહુ પ્રિય. હા, રોજ જો એકવાર કોઈ જોડે ઝઘડો ના કરે તો બિચારીને ભોજન ભાવે નહીં, ખાવાનું પચે નહીં. બંને જણનું દાંપત્ય જીવન ચાલતું હતું સરસ. આત્મદેવ તો એમના મસ્તીમાં રહેનારા, પણ ઘણા વર્ષો થયા પણ એમને ત્યાં સંતાન ન થયું. એટલે આત્મદેવ દુઃખી થયા. આત્મદેવ વિચાર કર્યો શું કરવું. વનમાં ગયા. વનમાં જઈ મોટું એક સરોવર જોયું. વિચાર કર્યો હવે આમાં પાણીમાં ડૂબી પડવું અને આત્મહત્યા કરવું. એક ઝાડ નીચે બેઠા બેઠા રડતા હતા. ત્યાં એક સંન્યાસી યતિ મહાત્મા નીકળ્યા. સંન્યાસીએ પૂછ્યું, મહારાજ શું કરો છો? પહેલાં તો સંન્યાસીને થયું કે મહારાજ રડે છે, બ્રાહ્મણ રડે, સંત રડે તો ભગવાન માટે રડે, હું સંસાર માટે રડે નહીં. ક્યારેક સંસારના દુઃખો જોઈને રડે અને ક્યારેક ભગવાનની લીલાને યાદ કરીને રડે. સંન્યાસીને આનંદ થયો કે વાહ, બ્રાહ્મણ રડે છે, નક્કી ભગવાનના ચિંતનમાં રડતા હશે. કારણ કે સંતોનું અને બ્રાહ્મણોનું ધન તો સંતો શું કહે છે, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, 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 પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, बरसाने वाली राधा 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 राधा, बरसाने वाली राधा 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 राधा, वृषभानु दुलारी राधा 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 राधा, विश्वभानु दुलारी राधा 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 राधा
મારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. મારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. રાધા શ્રી રાધા શ્રી રાધા. રાધા શ્રી રાધા શ્રી રાધા. બોલો શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી, શ્રી ગોવર્ધન નાથ કી. સંન્યાસીએ બ્રાહ્મણ આત્મદેવને જઈને પૂછ્યું, મહારાજ શું કરો છો, કેમ રડો છો? કથમ રોદસી વિપ્રત્વમ કા તે ચિંતા બલીયસી. હે બ્રાહ્મણદેવ, કેમ રડો છો, તમને શું ચિંતા છે? આત્મદેવ કહે છે, મહારાજ મારે ત્યાં સંતાન નથી. તો પેલા સંન્યાસી મહાત્માએ કહ્યું કે અરે રે, સંતાન ન હોય એમાં રડવાનું શું? ઘણીવાર સંતાન હોય તો જ માણસો રડતા હોય છે. 4 દીકરા હોય તો બિચારા ડોશીમાં વૃદ્ધાશ્રમમાં હોય. ખૂબ સંપત્તિ હોય, ધન હોય, વૈભવ હોય, પણ રાખતા માતા પિતા રડતા હોય છે. અરે સગર રાજાને 60,000 પુત્રો હતા, બળીને ભસ્મ થઈ ગયા. કપિલ ભગવાનના ક્રોધાગ્નિથી સગર રાજાને શું સુખ મળ્યું? દુઃખી થયા. સંતાન જ સુખ આપે એવું માનશો નહીં. ઘણું બધું સમજાવ્યું, પણ મહારાજ આત્મદેવ કહે છે, દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજા વિના. જે ઘરમાં સંતાન ન હોય એ સંતાન વગરનું ઘર કેવું લાગે? અરે મહારાજ, મારે ત્યાં સંતાન નથી થતું, પણ મારે ત્યાં ગાય રાખી દે એને પણ વાછરડું થતું નથી. અરે મારે આંગણે મેં વૃક્ષ વાવું ને તો એ વૃક્ષો ફળ નથી આપતા. મારે આંગણે હું તુલસીજીનો છોડ વાવું, તુલસીજી વાવું તો એ પણ બળી જાય છે, થતા નથી. મહારાજ, તમે મારું કંઈક ભાગ્ય જોવો, મારી ઉપર કૃપા કરો. સંન્યાસીએ કીધું કે આત્મદેવ, તારું કપાળ જોઈને, તારી કપાળની રેખાઓ જોઈને એવું લાગે છે, સપ્ત જન્મા વિધિ તવ પુત્રો નૈવચ નૈવચ. તારું કપાળ જોઈને મહારાજ એવું લાગે છે આત્મદેવ કે તારે આ જન્મ નહીં, 7 જન્મ સુધી સંતાન થશે. તો આત્મદેવ તો દંડવત કરીને પ્રણામ કરવા લાગ્યા, રાજી થઈ ગયા, નાચવા લાગ્યા. પેલા સંન્યાસીને થયું કે મને એમ કે આ દુઃખી થશે, મેં માંડ હિંમત કરીને આને વાત કરી, આ તો રાજી થાય છે. અરે બ્રાહ્મણ દેવતા, તમે રાજી કેમ થાઓ છો? કહ્યું કે મહારાજ, તમે મારી રેખા જોઈને બતાવી શકતા હો કે 7 જન્મ સુધી મારે દીકરો નહીં થાય, સંતાન નહીં થાય, તો મને વિશ્વાસ છે કે તમે આજે પણ આ જન્મમાં પણ મને આપી શકશો. તમારી તપસ્યા, તમારું તેજ બતાવે છે. તો મહારાજ, ગમે તેમ કૃપા કરો. સંસારની અંદર નાનો બાળક હોય, દાદા દાદા કરે, પપ્પા પપ્પા કરે, કેવું સુખ છે. સન્યાસી સમજે છે કે આ લાતો કે ભૂત બાતો સે માનને વાલે નહીં. સંસારમાં પડ્યા પછી બધી તકલીફો આવવાની છે, પણ યાદ રાખો, સંસાર બાંધતો નથી, સંસારમાં આપણે બંધાઈએ છીએ. પેલો પોપટ હોય ને, એ પોપટને પકડવા માટે એ લોકો શું આઈડિયા કરે ખબર છે? એક લાંબી પાઇપ રાખે, દોરી રાખે, દોરી આ છેડેથી આ છેડે દોરી બાંધે. આપણે બધા જેમ કપડાં સુકાવવા બાંધીએ ને, હા એના એમ એની અંદર એક પાઇપ રાખે. એટલે પોપટ મહારાજ ઉડતા ઉડતા આવે એટલે સીધા પાઇપ ઉપર બેસે તો પાઇપ ગોળ ફરી જાય, એટલે પોપટ ઊંધો લટકી જાય, આમ લટકી જાય. બીજો પોપટ, એનો સમાજનો પોપટ આવીને કે, અરે પોપટ મહારાજ, તમે કેમ ઉલટા લટક્યા છો? અરે ભાઈ, શું વાત કરું, મને આ પાઇપે પકડી રાખ્યો છે. પકડ્યો છે કોણે? પોપટે પાઇપ પકડી દે, પણ પાછો શું કહે છે? મને પાઇપે પકડી રાખ્યો છે. પાઇપ પકડતી, હવે જો એ પાઇપ છોડી દે તો એ ઉડી જાય, પણ એને એટલી બીક લાગી ગઈ કે મને પાઇપે પકડ્યો છે. એમ આપણે સંસારમાં પણ એવું છે, સંસારને આપણે પકડી રાખીએ છીએ. સંસાર આપણને પકડતો. અચ્છા, બીજું દ્રષ્ટાંત કહું.
વાંદરા હોય ને, વાંદરાને માકડાને પકડવા માટે પણ એ લોકો શિકારી કેવો આઈડિયા કરે. પછી એ લોકો એમને પ્રાણી સંગ્રહાલયમાં કે વ્યવસ્થામાં રાખતા હોય. એ લોકો એક માટલું રાખે, ગોળ માટલું, પણ માટલું એવું રાખે જેનું ઉપર ઢાંકણું થોડું પતલું હોય. પેલું માણભટ્ટ વગાડતા હતા કદાચ જૂના જમાનામાં, આપણે બધાએ જોયું હશે એવું. હવે એની અંદર ચણા નાખે. હવે પેલું માટલાની અંદર ચણા બદરાવે અને પેલો વાંદરો આવે, ચણા ખાવા માટે જોવે, અંદર બધું ચેક કરે કે હા અંદર ચણા છે. પછી અંદર હાથ નાખે, હાથ નાખીને મુઠ્ઠી ભરે ચણાની, અને જેવી મુઠ્ઠી ભરે હવે મુઠ્ઠી નીકળે નહીં. કારણ કે પેલું એક નાનું હોય કાણું એનું, એટલે હાથ ફસાઈ જાય. કેટલો જોર કરે. હવે એનો કોઈક સમાજનો વડીલ આવીને પૂછે કે ભાઈ વાંદરા મહારાજ શું થયું? અરે મને કોઈએ અંદરથી પકડી રાખ્યો, આ માટલામાં કોઈ ભૂત છે, ભૂતે મને પકડ્યો નહીં. હવે જો એ મુઠ્ઠી ખોલી દે તો એનો હાથ આરામથી નીકળે. પણ એ વાત કરતા હોય ત્યાં પેલો જેણે માટલું મૂક્યું હોય શિકારી આવે ને તરત વાંદરાને પકડી લે. હવે માટલાએ એને પકડ્યું છે, ભૂતે એને પકડ્યું છે કે એ પોતે જ બંધાયો છે? સંસારનું પણ હાથ છે. આપણે મારો દીકરો મારા વગર ભૂખ્યો રહેશે, અરે કોઈ ભૂખ્યું રહેતું નથી. મોટા મોટા આવીને જતા રહ્યા, જતા રહેવાના. આપણે સંસારને પકડી રાખીએ છીએ, સંસાર આપણને બાંધતો નથી. સંસારમાં રહેવાનું છે. ભાગવત જ્ઞાન ભક્તિથી સભર છે ગ્રંથ. વારે વારે સંસાર ત્યાગની વાતો આવશે. એનો મતલબ એવો નહીં કે મારા ભગવા પહેરી નહીં જ રહી જાઓ, વિજયાપુર પાછા ના જાઓ. પણ ભગવાને ગીતાજીમાં શું કહ્યું? પદ્મપત્રમ ઇવાંબસા, જેમ જળમાં કમળ રહે, જળમાં કમળ રહે તળાવમાં, પણ કમળ ઉપર પાણી લાગે, પાણી બધું ઉતરી જાય. એમ સંસારમાં રહીએ, કાદવ હોય, કીચડ હોય, પણ કમળ એકદમ પવિત્ર હોય. બધા કાર્યો કરીએ પણ ભગવાનમાં મન લગાવીએ. સંન્યાસી સમજી ગયા કે આત્મદેવ તરત માનશે નહીં. એને જ્ઞાન તો છે, વિદ્યા તો છે, પણ સંસારના કષ્ટો પડશે તો એને સાચો વૈરાગ્ય જાગશે. ઘણીવાર પ્રેમથી વૈરાગ્ય ના આવે, છેલ્લે કંટાળીને વૈરાગ્ય આવે. સંસારથી કંટાળીને વૈરાગ્ય આવે. જેને ગુરુ કૃપા થાય, સંતની કોઈ કૃપા થાય તો એમને વૈરાગ્ય જાગે. બાકી સંસારની અંદર વૈરાગ્ય જાગતું નથી. અંતે કંટાળીને હારીને, સંસારથી હારીને તમે જ્યારે એને છોડશો, એ તો તમારે તકલીફથી છોડવો પડે ને. પણ પ્રેમથી સંસારને મનથી છોડીએ. અને જો પ્રેમથી ક્યારે છૂટે? કોઈ ગુરુ હોય ત્યારે છૂટે.